શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 29 નવેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે વેળાસર જ જાગી જઈને યોગ્ય માર્ગે લાગી જઈએ. કોઈ પણ કર્મની શરૂઆત હેતુથી એટલે કે વાસનામાંથી થાય છે. જન્મનું નિર્માણ પણ વાસનામાંથી થાય છે. ગંગાનો ઉગમ અત્યંત પવિત્ર અને નાનો હોય તો પણ સ્વચ્છ હોય છે. તે પ્રમાણે આપણો જન્મ વાસનામાંથી થાય છે, તો એ તેનું શરૂઆતનું મૂળ સ્વરૂપ નિર્મળ હોય છે. એ જ વેળાએ મા બાળકને એમ માંગવાનું શીખવે છે કે હે ભગવાન, સદ્બુદ્ધિ આપ. પછી તે નિર્મળ મન પર જાત જાતની સારી ખરાબ વાસનાઓની મલિન પકડ જામતી જાય છે. ગંગાનું પાણી જેમ આગળ વહેતું જાય છે તેમ મલિન થતું જાય છે અને તેને સ્વચ્છ કરવાને માટે આપણે જેમ ફટકડી નાખીએ છીએ તે પ્રમાણે વાસનાના મલિનપણાને દૂર કરવા માટે રામ કરતા એ ભાવના દ્રઢ કરવી જોઈએ. ભગવાનના નામની ફટકડી ફેરવવાથી વાસનાનો કચરો નીચે બેસી જઈને શુદ્ધ અંતઃકરણ પ્રગટ થાય છે. ગયા જન્મમાં મેં જે કંઈ પાપો કર્યા હશે તેના ફળ આજે ભોગવી રહ્યો છું એમ ખાલી કહીને જીવવામાં અર્થ નથી. કારણ તેને લીધે આપણે આવનારા જન્મની તૈયારી કરી રહ્યા હોઈએ છીએ. જો હવે પછીનો જન્મ ચૂકવવો હોય તો આ જન્મમાં જ તે માટે કાર્ય કરવું જોઈએ, એટલે કે વાસના નષ્ટ કરવી જોઈએ.
સત્તાવાન, શ્રીમંત, વૈભવશાળી માણસો સુખી હોય છે એ ખાલી ભ્રમ છે. જ્યાં સુધી એને ભગવાનનો આધાર નથી ત્યાં સુધી એ બધું તદ્દન વ્યર્થ છે. આપણું સાંસારિક સુખ દેખાવમાં ઉપરથી તંદુરસ્તીની નિશાની લાગે છે, પણ એ તો સોજા ચડેલા હોય તેવું છે, ખરી તંદુરસ્તી નથી. એટલે જ આપણે સંસારમાં સુખ નથી લાગતું. આપણી ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આપણો પસારો વધતો જાય છે અને પરમેશ્વર પ્રત્યે દુર્લક્ષ થાય છે. વાસના ઓછી થવાને બદલે વધતી જાય છે. તે જ આવનારા જન્મની અધિષ્ઠાત્રી ઠરે છે. તો આમાંથી વેળાસર જ કંઈક માર્ગ શોધી કાઢવાનું જરૂરી છે. એ માર્ગ તદ્દન સરળ અને સહેલો છે. સંતોએ અનેક વેળા તે બતાવેલો છે. તે માર્ગે ચાલવા માંડીએ તો ભગવાન આગળનો રસ્તો બતાવવા ઉત્સુક છે. તમે થોડો ઘણો પ્રેમ બતાવો, નિશ્ચય બતાવો, ઉત્કટતા બતાવો. આગળની જવાબદારી ભગવાન પર છે. તમને એ બધું સમજાય છે એમ કહો છો, પણ સમજવા છતાં પણ કરતા નથી. વારું, નથી સમજાતું એમ કહો છો તો કેમ નથી સમજાતું તે પણ કહેતા નથી. તો કેમ કરવું? મનુષ્યમાં બીજા પ્રાણીઓ કરતાં કંઈ વિશેષ હોય તો તે સારું નરસું સમજવાની બુદ્ધિ. તો તમારી બુદ્ધિમાં ઉતર્યું હોવા છતાંય તમે ખાલી પ્રયત્ન પણ નહીં કરો તો દોષ સંપૂર્ણપણે તમારો જ કે નહીં? એટલે મારે ફરીથી કહેવું પડે છે કે વેળાસર જ જાગી જાઓ અને યોગ્ય રસ્તે લાગી જાઓ. ભગવાનના નામમાં રહીને જે કંઈ કરવું હોય તે કરો. એ જ મારું છેવટનું કહેવાનું છે. નામમાં મજબૂત શ્રદ્ધા રાખીને પરમાર્થ કરીએ. નામને ચાલુ રાખીને બીજું બધું કરીએ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.